વિસ્તારની અંદર જે ઘટના ઘટતી હોય તો ત્યાંના ધારાસભ્ય દર્શન રાખીને બાંધે, પણ કેટલીક જગ્યાએ એવું છે ઘટે છે. તો આ તપાસનો વિષય ભૂતકાળમાં કોઈ ઉપાડ્યો હતો નથી. ભરૂચના નેતાઓ જોડે ખાસ કરીને તો પ્રકાશભાઈ જોડે વિવાદ, હવે દર્શનાબેન જોડે વિવાદ, ભૂતકાળમાં એક મંત્રી સાથે બી આવું કેમ થાય? જો મારો એક સ્વભાવ છે કે જ્યાં સાચી વાત કહેવાનો હોય ને સાચી વાત, દાખલા કે કેવડિયાની જે વાત કરી, કોણ બોલે છે ભાઈ? કેવડિયામાં આટલું બધું જે ચાલે છે, ઘણું બધું આવું ગેરકાયદેસર તાળ, કેટલીક જગ્યાએ કેટલાક બહારના લોકો આવી ઉશ્કેરે છે આમ આદમી પાર્ટીના લોકો, ને ત્યાં તોડ પાણી કરીને જતા રહેશે, છતાં બધા મૌન લે. 1 વર્ષ પહેલા ટ્રાઇબલ મ્યુઝિયમ ની અંદર 2 લોકોના મર્ડર થયા હતા. એ દરેક 25-25 લાખ એમને મળ્યા અને બાકીના નેતાઓએ 10-10 લાખનો તોડ કર્યો. કેમ બોલતો નથી? બધાને ખબર છે, કેવડિયામાં તમે બધાને ખબર છે. આટલા હું જે વાત સાચી છે તે હું જાહેરમાં બોલું છું, એટલા માટે જાહેરમાં બોલું છું કે એ આવા લોકોને અટકાવવા માટે, આવું કૃત્ય કરતા અટકે આવા લોકો, એટલા માટે હું જાહેરમાં બોલું. અને આજે હું 75 લાખનો મુદ્દો જે મેં બોલ્યો છે એની અસર આખા ગુજરાતમાં સરકાર પર પણ મેં કહ્યું છે, સરકારમાં પણ, કે આજે આમ આદમી પાર્ટીની એક એવી ટીમ છે, અલગ અલગ જિલ્લાની અંદર જઈને પ્રશ્નો ઉજાગર કરે, હાઇલાઇટ કરે, એ કરે ને પછી પાછળ થઈને બીજી ટીમ તોડ પાણી કરવા માટે જાય છે. એ મેં સરકારને પણ કહ્યું છે. મનસુખભાઈ, આપને વાત કરવા માટે આપણે ભ્રષ્ટાચાર વિરોધી અભિગમની વાત કરી. ભ્રષ્ટાચાર સામે આપણે ખૂબ અવાજ આવ્યો, પરંતુ સામે પગલા શું, એની સામે એનું પરિણામ શું જોઈએ ને? મનરેગાના આરોપી જામીન પર છૂટી ગયા, આપણે રસ્તાઓના મુદ્દા પૂરું થયા નથી, કોઈ સ્ટ્રોંગ એક્શન લેવાયા, તો પછી એવું કહી શકાય કે મનસુખભાઈ રજૂઆત કરે છે પણ ઉપસ્થિત નથી. ના, એવું નથી. જે રજૂઆત કરીએ છીએ એમાં પરિણામ આવે છે. દાખલા કે આજે જે બોલ્યો છે, આજે 75 લાખ આ જે માંગણી કરી આમ આદમી પાર્ટીના નેતાઓએ, પેલા બિલ્ડર કે કોન્ટ્રાક્ટર કે અધી પાસે એ જે અમે આ પત્રકાર પરિષદ ના બોલાયો હોત તો એ કોઈને કોઈ રીતના 75 માંથી 50 પણ બી આવીને લઈ ગયા હોત. એટલે એવું નથી કે પરિણામ નથી, પરિણામ આવે છે ઘણી જગ્યાએ. દાખલા કે રોડ રસ્તામાં મેં બહુ સ્પષ્ટ કીધું કે કોરીઓમાં કેટલીક મિલીભગત નેતાઓની હોય છે અને એના કારણે ખરાબ મટીરિયલ આવે છે, કાચા પથ્થર આવે ને રોડ તૂટી જાય છે. એ મેં જાહેરમાં બોલ્યો છે ને એનું પરિણામ આવ્યું છે આજે, કે આ જે રીતના જે પથ્થર આવે છે, પાકો પથ્થર આવે છે. મનસુખભાઈ, જે રીતે ભરૂચમાં લેટર કાંડ ચાલતું હતું, દેડિયાપાડા બાજુ પર લેટર કાંડ ચાલતું હોય, ભાજપમાં ક્યાંક ને ક્યાંક પીકવાનું એવું લાગે? લેટર કાંડ તો છે ને બધે જ ચાલે છે. આપણને જયારે ખબર પડે ત્યારે કે અહીંયા ડેડિયાપાડામાં ચાલે, કે અહીંયા ચાલે છે, એ બધે જ ચાલે છે. પણ એ લેટર કાંડ આ દર્શનાબેન જે નારાજ થયા લેટર કાંડ માંથી થયા ને, એ લેટર કાંડ નો એમને દર્શનાબેન ને એવું છે કે આ લેટર કાંડ ને લઈને મનસુખભાઈ પત્રકાર પરિષદ બોલાવી, પણ હકીકતમાં તો મેં પેલા 2 મોટા કાર્યક્રમના હિસાબને લઈને પત્રકાર પરિષદ બોલાવી. એમની ગેરસમજ છે, અથવા તો ઇરાદાપૂર્વક આવા ખોટા લોકોને બચાવવા માટે એમને આ પત્રકાર પરિષદ બોલાવી છે. દર્શનાબેનનો આક્ષેપ છે કે તમારો ભાણિયો થાય છે, તમારા બેની મિલીભગત છે કે જે બી કઈ થાય છે એમાં. ચૈતર વસાવા હું જાહેરમાં કહું છું ને કે ચૈતર વસાવા મારો ભાણિયો થાય, પણ એની જે વિચારધારા અલગ છે ને મારી વિચારધારા અલગ છે. એ આમ આદમી પાર્ટીમાં છે અને હું ભાજપમાં છું. એને લેવા માટે ભૂતકાળની અંદર પાર્ટીમાંથી પ્રયત્નો થયા. તે વખતે મેં કીધું ભાઈ મને એ આવતો હોય તો કોઈ વાંધો, પણ વિચારધારા બદલે. એક જ પાર્ટીના ધારાસભ્ય સાંસદ પર જ્યારે આવા આક્ષેપ કરતા હોય અને માલહાનિનો દાવાની વાત જ્યારે કરતા હોય, તે એમની જોડે એવા નેતાઓનો સપોર્ટ છે કે તમારી પર એ માલહાનિનો દાવાની વાત કરી રહ્યો છે? હવે ધારાસભ્ય બેન દર્શનાબેન આજે ખરેખર એ પોતાના પગમાં કુવાડો મારી રહ્યા છે. આવો કોઈ પ્રશ્ન હતો તો એમને મને મળવું જોઈતું હતું. એને ધારાસભ્ય બનાવનાર પણ હું જ. એના માટે જે મેં જે ગામડે ગામડે જઈને જે મિટિંગો કરી છે, પ્રચારનો આખો કમાન્ડ મેં ઉપાડી લીધો હતો, એ ભૂલી જાય છે, પણ એની કોઈ ચિંતા નથી. પણ ક્યાંક ખોટા લોકોની જે ટોળકી એમની આસપાસ ઘેરાયેલા છે, એના કારણે આ એલફેલ બધું બોલે છે.